અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ખુલ્લો મુકાયો છે. ત્યારે આ પુસ્તક ઉત્સવમાં અનેક સ્ટોલે આકર્ષણ જમાવ્યું. આ વખતે બુક ફેરમાં વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા આકર્ષણનું કેન્દ્ર બની. હનુમાનજીના ભક્ત અપૂર્વ શાહ દ્વારા માત્ર 2 ઇંચની હનુમાન ચાલીસા બનાવવામાં આવી. એક બાજુ ફોટા અને એક બાજુ ચોપાઈ સાથે હનુમાન ચાલીસા લખવામાં આવી. સૌથી વિશેષ વાત એ છે કે ત્રાંબાના પત્ર પર હનુમાન ચાલીસા લખવામાં આવી છે. હનુમાન ચાલીસામાં 418 શબ્દ અને 1041 અક્ષર છે. 108 વાર હનુમાનજીના નામનો ઉલ્લેખ છે. હનુમાન ચાલીસામાં 10 વાર શ્રી રામજીના નામનો ઉલ્લેખ છે. અપૂર્વ શાહે અગાઉ સૌથી નાની ભાગવત કથાની બુક બનાવી હતી. હવે સૌથી નાની હનુમાન ચાલીસાનો રેકોર્ડ બને તે માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ મોકલી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાંથી 300થી પણ વધુ જે સ્ટોલ ધારકો છે તે હાલ ઉપસ્થિત છે. પરંતુ બુક ફેસ્ટિવલની અંદર મહત્વ 116 નંબરના સ્ટોલનું છે, કારણ કે એ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે અહીં જે રામ ભક્ત છે અને ખાસ કરીને હનુમાન ભક્ત છે તે અપૂર્વ શાહ દ્વારા એક નાની હનુમાન ચાલીસા એ પણ તેના અર્થ સાથે બનાવવામાં આવી છે. તો સાથે જ તામ્રપત્ર સાથે પણ હનુમાન ચાલીસા બનાવીને એક નવું આકર્ષણ છે તે અહીં ઊભું કરવામાં જોડાયા છે. અપૂર્વભાઈ, આપણે હાથમાં જોઈ રહ્યો છું આ નાની હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસા તો મેં ઘણી વાંચી હશે, ઘણી જોઈ હશે. આ શું અલગ છે બીજી અન્ય હનુમાન ચાલીસા કરતાં? અમે દરેક ફેરી પુસ્તક મેળામાં કંઈક નવું કરીને લોકોને વાંચન તરફ આકર્ષવા પ્રયત્ન કરીએ છીએ અને લોકો એમનો સારો પ્રતિસાદ આપે છે. અમે એની પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી નાની બનાવી. આ વખતે અમે હનુમાન ચાલીસા જ બનાવીએ છીએ, કારણ કે લોકો ટ્રાવેલિંગ કરતાં વધારે થઈ ગયા. એટલે આ એક પવિત્ર ગ્રંથ આવા નાના નાના સ્વરૂપે પણ જો એમના પોકેટમાં પણ રહે તો એ લોકો એનું વાંચન કરે ને એનું સ્મરણ કરે. એ ઉદ્દેશથી અમે નાના કોન્સેપ્ટ ઉપર આવ્યા છીએ. અને એમાં અમે એક નવું વધાર્યું કે અમે એક છે ને તામ્રપત્ર ઉપર હનુમાન ચાલીસા બનાવી. કે તામ્રપત્ર ઉપર કેમ કે આપણા ઋષિમુનિઓને જે વર્ષો પહેલાં સદીઓ પહેલાં જે લખતા હતા એ તામ્રપત્ર ઉપર લખતા હતા કે એ સદીઓ સુધી ટકી રહે. એ જ ગ્રંથોના આધારે અત્યારના પણ જે નવો અભ્યાસ કરે છે એ લોકો તામ્રપત્ર અને તાડપત્રી ઉપર લખેલી વસ્તુઓનો અભ્યાસ કરીને નવા ગ્રંથો રચે છે. એટલે અમે એ પ્રયત્ન એવો પણ કર્યો કે તામ્રપત્ર ઉપર આપણે હનુમાન ચાલીસાજી બનાવીએ કે આજની નહીં 500 વર્ષ પછી પણ આ વસ્તુ લાઈવ રહેશે. એના માટે અમે આ એક નવું કોન્સેપ્ટ લાવ્યા છે. અને હનુમાન ચાલીસાજી અમે સચિત્ર, એક બાજુ ચિત્ર અને એક બાજુ ચોપાઈ એવી રીતના કર્યું છે. અને એમાં પણ તમારે બધા ઇલસ્ટ્રેશન અમે નવા ડ્રોઈંગ કરીને કર્યું છે કે કોઈ પણ જગ્યાએ તમને આ ટાઈપનું પુસ્તક જોવા નહીં મળે. અને એની મોટી એડિશન પણ અમે બહાર પાડી છે. ચોક્કસ અપૂર્વ, હું કહું કે હનુમાન ચાલીસા મેં ફરી કહું છું, મેં અનેક જોઈ હશે, પરંતુ એકદમ આ નાની હનુમાન ચાલીસા છે તેમાં ચોપાઈ સાથે એના અર્થ પણ લખવામાં આવ્યો છે. આટલી આ વિચાર કેમ આવ્યો કે આ પ્રકારની એક બુક છે કે પુસ્તક છે કે હનુમાન ચાલીસા છે લખવી છે? કેમ વિચાર કઈ રીતે આવ્યો આપને? આમાં પણ અમારે કેવું છે કે દરેક વાચક વર્ગ આવે ને તો એમની પણ ડિમાન્ડ કરે છે. ગઈ વખતે અમે જે સૌથી નાની શ્રીમદ ભગવદ્ ગીતા લોન્ચ કરીને તો ઘણા લોકોનું કહેવું એમ પણ હતું કે તમે હનુમાન ચાલીસાજી નાની બનાવો ને, કારણ કે હનુમાન ચાલીસા નાની આવે છે પણ એ કેવું હોય છે કે ભાઈ નાના પતલા પાનાઓ છે તો ફાટી જાય છે ને એવું છે. એટલે અમે એને પ્યોરલી ઇમ્પોર્ટેડ પેપર કે જે એ 60-70 વર્ષ સુધી ખરાબ ના થાય એવી રીતના અમે કર્યું કે લોકો અમને એમ કહે છે કે લોંગ લાઈફવાળી વસ્તુઓ તમે બનાવો. શોર્ટ પીરિયડવાળી તો ઘણી મળી જાય છે, સસ્તી પણ મળે છે, સારી પણ મળે છે, પણ તમે કંઈક યુનિક કરીને અમને પબ્લિકને આપો. એ અમને કેવું છે કે પબ્લિકની ઉર્જા અમને મળે છે. એટલે એના માટે અમે એક અમારો ગઈ વખતનો જે દ્રષ્ટાંત હતું લોકોનું કે ભાઈ આમાં પણ તમે કંઈક સારું કરી આપો, એટલે અમે આ વખતે આ હનુમાન ચાલીસાજી બનાવી. એટલે આપનો દાવો છે કદાચ ભારતની આ સૌથી નાની હનુમાન ચાલીસા તે જેની સાથે તેના જે કહી શકાય ચોપાલ સાથે તેના શબ્દો સાથે એની આખી અર્થ સમજાવી ગઈ. અને તમે કોઈ આમાં નોમિનેટ થવાના છો કોઈ જગ્યાએ બુક બીજા કોઈ જગ્યાએ? આમાં અમે ક્લેમ કરીએ છીએ કે આખા ભારતની સૌથી નાની હનુમાન ચાલીસા જે આ છે એમાં ચોપાઈ સચિત્ર અને અર્થ સહિત છે. અને એને અમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોમિનેશનમાં મોકલી દીધું છે. લગભગ એ લોકોની પ્રોસિજર 1-1.5 મહિનાની હોય છે. 1.5 મહિના પછી અમને એનો રેકોર્ડ મળી જશે. ચોક્કસ કહી શકાય કે અમદાવાદ જે ખાતે યોજાઈ રહ્યો છે બુક ફેસ્ટિવલ, તેની અંદર અનેક આકર્ષણના કેન્દ્રો છે. તો સાથે જ આ જે કહી શકાય કે નાની ચોપાઈ સાથેની જે હનુમાન ચાલીસા છે, હનુમાન ચાલીસા એક આકર્ષણનું કેન્દ્ર બની છે. અને કહી શકાય કે અગાઉ પણ તેઓ એક ભાગવત જે કહી શકાય તેને પણ એક નાની બુક લોન્ચ કરી, ત્યારે આજે એક હનુમાન ચાલીસા લોન્ચ કરીને એક સૌ કોઈ માટે એક આકર્ષણનું કેન્દ્ર આજે આ સ્ટોલ છે આજે અહીં બન્યો છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.